આપો, સન્માન આપો ને ભગવાનની કૃપા તમારી પર બહુ જલ્દી ઉતરે. ગમે તેવો બ્રાહ્મણ હોય, શાપ દેતો હોય, તમને મારનારો હોય, ખરાબ વચન બોલનારો હોય, તો એ બને ત્યાં સુધી બ્રાહ્મણનું અપમાન ન કરવું, એનો દ્રોહ ન કરવો, કારણ કે એ હરિને વાલા છે. ભગવાન બ્રહ્મણ્ય દેવ છે. અને આમ વિચાર કરતાં કરતાં વિશ્વામિત્રજી ખુશી થતા આગળ ચાલે છે. એવામાં હામે આવી તાડિકા. તાડિકા હામે આવી એટલે ભગવાને એને દિન જાણીને સુંદર ગતિ આપી. એક બાણ માર્યું, પોતાના ચરણોમાં સ્થાન આપી દીધું છે. અને હરિ જેને મારે ને એ સીધો વૈકુંઠમાં જાય છે. ભગવાન જેના ઉપર ખીજાય ને એને પોતાને ઘેર મોકલી દે છે. તમે કોઈની ઉપર ખીજાવ, તમારે ઘેર મોકલો, પોલીસ સ્ટેશન મોકલો, ક્યાં મોકલો? તમે કોઈની માથે ખીજાવ ને તમારે ઘેર જવા દેશો એને? ગોસ્વામીજી લખે છે કે ખીજે રીજે બસ હોત હૈ, ખીજે દૈત નિજ ધામ હૈ. રીજે બસ હોત હૈ, તમારી માથે રીજી જાય તમને વશ થઈ જાય, તમે કયો એમ કરવા લાગે. આવો નેચર છે હરિનો. ભગવાનનો સ્વભાવ કેવો છે કે જેવા રીજી ગયા ને તમે કહો બેસી જા, અને ત્યાં બેસી જાય. ભગવાન કે ચલો ઉઠો, નાચો મારી સામે, તો નાચે. मीरा कहती थी चलो कृष्ण मेरे साथ नाचो. गोपिया कहती है, गोपीनी सामे भगवान आवीने उभो रहे ने तो कृष्ण तुम क्यों आया? तो मक्खन खिलाओ ना थोड़ा. अच्छा तो मक्खन नहीं है, थोड़ा दो ना. तो के ऊपर रखा हुआ है. अच्छा तो तुम नीचे उतार दो ना. तो एक काम करो, जाओ पेलो पाटलो ले आओ. तो बिचाराथी માંડ માંડ પાટલો ઉપડે. નાનકડો એવો કૃષ્ણ 2.5 વર્ષનો, અને માંડ માંડ વજનદાર પાટલો ઉપડે, એમાં ધોતિયું છૂટી જાય. પાછું વળી પછી ગોપી ધોતી પહેરાવી દે અને પાટલો ઉપાડીને લાવ્યો હોય એના ઉપર બેસાડે, માખણ ઉતારે અને ભગવાનને જમાડે. तो वश हो गया कृष्ण, भक्ति से वश हो जाता है. तो રીજે બસ હોત હૈ, જેના ઉપર રીજી જાય એને વશ થઈ જાય, પણ જેના ઉપર ખીજાઈ જાય એને પોતાનું ધામ આપી દે. દૈત નિજ ધામ હૈ. ખીજે દૈત નિજ ધામ હૈ, ખીજાઈ જાય એને પોતાનું ધામ આપે છે. તો ભગવાને શબરીને ધામ આપ્યું, પોતાનું આશ્રમમાં પધાર્યા છે. આયુધો સમર્પિત કરી દીધા ભગવાને. રાત્રિના સમયે સવારમાં વહેલા ઉઠ્યા, યજ્ઞ કાર્ય શરૂ થાય છે. 4 દરવાજે ભગવાને 4 રૂપ ધારણ કર્યા છે. અને હવે સુબાહુને મારી ચાવ્યા વિઘ્ન કરવા માટે, હવનમાં હાડકા નાખવા માટે. ત્યારે ભગવાને એક બાણ છોડ્યું, ફણા વગરનું બાણ, અને એ બાણ એને માર્યું તો એ 100 જોજન દૂર ફેંકી દીધો. બીજી બાજુ લક્ષ્મણજી સુબાહુ આદિ અસુરોનો સંહાર કરી દીધો છે. આમ નિર્ભય યજ્ઞ પૂરો થયો છે. યજ્ઞ પૂર્ણ થતા ભગવાન ત્યાં રોકાયા ઘણા સમય સુધી, અને વિશ્વામિત્રજી સાથે ખૂબ સત્સંગ થયો છે. દેખો, પરમાત્માનો સ્વભાવ જિજ્ઞાસુ છે, ખૂબ જિજ્ઞાસુ છે. શ્રી રામચંદ્રજી જે કંઈ પૂછે છે ગુરુજીને, તો ગુરુજી એના ઉત્તરો આપે છે. જિજ્ઞાસા એ આધ્યાત્મિકતાનું પેલું પગથિયું છે. જો ભક્તિ માર્ગમાં તમારે આગળ વધવું હોય તો મનમાં જિજ્ઞાસા થવી જોઈએ કે ભાઈ મારે ભજન કેમ કરવું, મારે ત્યાગ કેમ કરવો, મારે લોભ કેમ છોડવો, મારે મોહ કેમ છોડવો. જેની પાસે આવી કુંજીઓ હોય ને એને પૂછો ક્યાં કરું મેં. અથવા આત્મદર્શન કરો કે ભાઈ હું કેટલોક લોભી છું, હજી હું કેટલોક ક્રોધી છું, હું કેટલોક મોહી છું, આ મારામાં અવગુણો દૂર થયા કે નહીં. આત્મચિંતન કરો. તો ધીરે 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 અંદર જે બેઠેલા છે ને શત્રુ, આપણા શત્રુ અંદર બેઠા છે. આ બધા શત્રુ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ, નિંદા, ઈર્ષા, આ આપણા શત્રુને જ આપણા ઘરમાં આપણે બેહાડ્યા છે. એ આપણને નડે છે, આપણને દુઃખ આપે છે. એને ધીમે ધીમે દૂર કરો. તો આનું નામ સાધના છે. ઘણા બધા પ્રશ્નો થાય, બલા અતિબલા, પરા અપરા વિદ્યાઓ શીખવી. અને હવે થોડા સમય પછી જનકની નગરીમાંથી સ્વયંવરના સમાચાર મળે છે. અને એ વખતે ભગવાનને લઈ અને વિશ્વામિત્રજી ઋષિ મંડળી સાથે ચાલ્યા. આગળ વધતા રસ્તામાં એક આશ્રમ જોયો. એ આશ્રમમાં કોઈ નિવાસ નહોતું કરતું, ખગ મૃગ કંઈ નહોતું. અને એ આશ્રમને જોઈ મોટી શિલા પડેલી હતી એને નિહાળી. અને રામજીએ વિશ્વામિત્રજીને પૂછ્યું, મહારાજ યહાં રહેતા નહીં है कोई क्या? विश्वामित्र जी ने पूरी कथा सुना दी और कहा, राम ये तुम्हारे चरण रज को चाहती हुई ये बैठी है शिला होकर, आप उसका उद्धार कर दीजिए. गौतम नारी श्राप बस
उपल देह धरि धीर, चरण कमल रज चाहती, कृपा करहूं रघुवीर, कृपा करहूं रघुवीर। गौतम की पत्नी शिला के रूप में पड़ी है क्योंकि उनके पति ने उनको श्राप दे दिया था। भूल हो गई थी, एक बार बुद्धि में काम जग गया था और कामातुर बुद्धि के कारण आज बुद्धि जड़ सी हो गई है। देखो ये कन्या, ये अहल्या ब्राह्मण कन्या है, ब्राह्मण पत्नी है, आज जड़ बनकर पड़ी है। कृष्ण हे राम, तुम्हारे चरण कमलों का स्पर्श कर दीजिए, रज का स्पर्श करा दीजिए ताकि उसमें चैतन्य का संचार हो जाए। ભગવાનના હૃદયમાં દયા આવી ગઈ છે। હરિએ એના ચરણ રજનો સ્પર્શ કર્યો અને શિલામાંથી એક નારી પ્રગટ થઈ ગઈ છે। સ્તુતિ કરવા લાગી, પર સદ પદ પાવન શોક ન સાવન, પ્રગટ ભઈ તપ પુંજ સહી, देखत रघुनायक जन सुखदायक, सन्मुख होई कर जोरी रहे, अति प्रेम अधीरा पुलक शरीरा, मुख नहीं आवहि बचन कही। मुख माथी वचन आवतु नहीं, शरीर पुलकित छे। हे राम, अच्छा हुआ आपने मुझे संजीवन कर दिया। देखो नियम एवो छे कि भले पत्थर जेवी बनीने पड़ी थी, वो पत्थर में जीव छे। तमे कोई दी हांभळ्युं छे पत्थर में जीव होय? पण आपणे त्यां 84 लाख योनि छे ने, एमां एक पत्थर योनि पण छे। माणसने छे ने क्यारेक बहु पाप कर्या होय तो पाणोय बनवू पड़े, पत्थर योनि छे। 84 लाख योनि में पत्थर योनि गणवामां आवी छे। पत्थर में जीव है एम आपणुं शास्त्र कहे छे। अने पत्थर ऊपर, जे पत्थर ऊपर कोई महापुरुष आवीने बैठो होय, राम आवीने बैठा होय, कृष्ण आवीने बैठा होय, कोई भजनानंदी संत आवीने बैठो होय, तो ये पाणो पण थोड़ा समय पछी माणस बने छे। ये पत्थर भी मनुष्य बन जाता है, वो मानवत्व को पा लेता है कि जिस पत्थर पर राम बैठे हो, जिस पत्थर पर कोई संत बैठा हो। तो आ महिमा है संतत्वनो, ब्रह्मनिष्ठ महापुरुषो आ महिमा है। भगवान गोस्वामी जी लखे छे कि ए वखते गौतमजी पधार्या, गौतम अहल्या ने भगवाने मेळवी दीधा। ज्यां भगवान जशे त्यां बधाने मेळवता जशे, भेगा करता जशे, अने जे एकबीजाने मेळवे, एकबीजाने सेतु बनावे, एकबीजाने जोड़े, आने कहेवाय राम। राम आगे बढ़ते हैं, आगे चलते चलते यमुना के किनारे पहुंचे, गंगा के किनारे। गंगा जी में स्नान कर्યું, ब्राह्मणों ने दान पान आप्या छे, अने पछी गंगा पार करी यमुना काठे पहुंची, तेने पार करी अने हवे जनकनी नगरी में, जे नेपाळनी सरहदनो आजूबाजूनो भाग छे एनी जनकपुर कहेवाय, तो ए त्यां पहुंचे छे जनकपुर। तो भगवाने ज्यां प्रवेश करो जनकनी नगरी में, तो सुंदर मजाना बगीचाओनी शोभा छे, कोयलनुं कूंजन थई रह्युं छे। एक बगीचा में लक्ष्मणजी ने बेसवानुं मन थयुं। कह्युं मोटा भाई अहींया आपणे थोड़ी वार विश्राम करीए, पण ऋषि मंडળી આગળ जती रही छे ने, आपणे बेसीए अहींया थोड़ी वार विराम करीए। विराम करवा माटे बेठा ने त्यां एक कोयल આવ્યો, कोकिल આવ્યો। कोकिल आવીને बोले छे, शुं बोलतो હતો? सीताराम सीताराम सीताराम। लक्ष्मण जी ने आश्चर्य थयो, भैया ये सीता कौन है? आपका नाम भी बोल रहा है, साथ में सीता का नाम बोल रहा है। राम ने कहा सीता यहाँ की राजकुमारी है जिसका स्वयंवर होने वाला है। तो भैया ये मेरी समझ में नहीं आया कि सीता के साथ ही तुम्हारा नाम क्यों जोड़ रहा है, आपका नाम क्यों जोड़ रहा है? राम हंस पड़े, अरे भैया तू समझ जाएगा, 2-4 दिन जाने देना, समझ जाएगा। सीताराम अभेद से मेरे भाई बहन, सीताराम अभिन्न से, अभिन्न से। सीता थी राम कोई दी नोखा होए ज नहीं। गोस्वामी जी लखे, गिरा अर्थ जल बीच सम, कहीयत भिन्न न भिन्न। गिरा अर्थ जल बीच सम, वाणी थी जेम एनो अर्थ अलग नथी, अने जल थी जेम एनो तरंग अलग नथी, एम जानकी थी राम कभी भिन्न नहीं हो सकते। पुरुष प्रकृति बन्ने एक ज होय ने, शक्ति शक्तिमान बन्ने एक ज होय ने। तो भगवान स्वयं शक्तिमान छे अने सीता एनी शक्ति छे। तो इस प्रकार ये दोनों भेद है, अभिन्न। आ तो लीला माटे भगवान आजे राम बनीने अयोध्या में पधार्या, जानकी जी पधार्या छे जनकपुर में। बाकी तो पोताना अलौकिक लोक में तो बन्ने भेगा ज छे। साकेत धाम में सीताराम कदी जुदा पड़ता नहीं। तो लीला माटे ने भूतल पर आववू पड़े छे, अलग अलग अवतार धरीने। तू समझ जाएगा भैया। और थोड़ी देर विश्राम किया, दोनों भाई आगे चलते हैं।
જનક રાજાને ખબર પડે છે લેવા માટે. દેખો આ જનક કોણ છે? જનકના વંશમાં જેટલા થયા ને, મૂળમાં પેલા જનક નિમિ નામના જે રાજા હતા એ પહેલા જનક કહેવાયા છે. પછી જનકના વંશમાં જેટલા થયા એ બધા જનક, પણ બધાના અલગ અલગ નામ છે. સીતાજીના જે પિતા હતા જનક, એનું નામ હતું શિરધ્વજ. શિરધ્વજ નામના જનક હતા, એ જાનકીજીના પિતા છે. મળવા માટે આવ્યા છે, બધાને પ્રણામ કર્યા, રામચંદ્રજીને જોયા. રામ લક્ષ્મણને જોઈ અને શ્રી જનકજી ડૂબી ગયા એના રૂપરંગમાં. ભગવાનના રૂપનું દર્શન કરતા કરતા મહારાજ જનકજી બોલ્યા છે, મહારાજ ये दोनों भाई कौन है? आज मैं विरागी ये दोनों को देखकर अनुरागी होने जा रहा हूं महाराज, ये दोनों है कौन? गोस्वामी जी चौपाई लखे છે, सहज विराग रूप मन मोरा, सहज विराग रूप मन मोरा, थकित होत जीमे चंद चकोरा, थकित होत जीमे चंद चकोरा, नहीं बिलोकत अति अनुरागा, नहीं बिलोकत अति अनुरागा, मेरे बस ब्रह्म सुख जी मन त्यागा, मेरे बस ब्रह्म सुख जी मन त्यागा, सहज विराग रूप मन मोरा, सहज विराग रूप मन मोरा. જનક રાજા કહે છે કે હું તો વૈરાગી માણસ છું, મને કોઈનું આકર્ષણ ન હોય મહારાજ. આ જગતમાં મને ભગવાન સિવાય કોઈનો મોહ નહીં. આ બંનેનો મોહ મને કેમ થાય છે? વિશ્વામિત્ર ને કહા તો ચલો સમझ लो यही भगवान है. अगर तुम्हें ये दोनों को देखकर मोह हो रहा है तो यही समझो यही दोनों भगवान है. अच्छा यही दोनों भगवान है. जिस ब्रह्म का मैं चिंतन किया करता हूं यही ब्रह्म आज दो भाई का रूप लेकर मेरे यहां पधारे. आज मैं कितना भाग्यवान हूं. अच्छा किया महाराज आप मारे घर आया और આ પ્રકારે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જાનકીજીનું એક રાજમહેલ હતો, એનું નામ હતું સુંદર સદન. સિંહ નિવાસ સુંદર સદન ऐसा लिखा गोस्वामी जी ने. તો સુંદર સદન નામનું એમનું ભવન હતું, એ ખાલી કરવામાં આવ્યું હતું. જાનકીજીને એની બાએ એની પાસે લઈ લીધા હતા, કારણ કે સ્વયંવર હતો ને, દીકરીને પોતાની પાસે લઈ લીધી હતી. એ ભવન ખાલી હતું એટલે એમાં રામ લક્ષ્મણને ઋષિ મંડળીને ઉતારા આપવામાં આવ્યા. એ ત્યાં રોકાયા છે. બપોરનો સમય થાય, ભોજન થયું. ભોજન પછી થોડો આરામ કરી અને પછી લક્ષ્મણજીની ઈચ્છાથી સીટી જોવાની. શહેરમાં આવ્યા એટલે સીટી જોવાનું મન હોય ને. લક્ષ્મણજીએ મોટા ભાઈને કીધું, બड़े भैया मुझे जनक की नगरी को देखना है, तो मुझे डर लग रहा है, गुरु को कैसे पूछे? चलो मैं पूछ लेता हूँ. એટલે લક્ષ્મણજીની બદલે પૂછે છે રામચંદ્રજી, નાથ લક્ષ્મણજીને નગર જોવું છે, આપની અનુમતિ છે? आप कहो तो इन्हें नगर दर्शन करावा માટે લઈ જઈ શકું? हाँ जाइए. क्या कहा विश्वामित्र जी ने? जाइए दोनों भाई और नगर के लोगों को कृतार्थ कर दीजिए. अरे आ लोकोना કેટલા સારા ભાગ છે કે તમારા એને દર્શન થશે. આ બધા ભાગ્યવાન લોકો છે. દેખો જનકની નગરીના જેટલા લોકો છે ને બધા સંત પુરુષ છે, બધા સંત, તમામે તમામ પુરુષો સંત છે, તમામ સ્ત્રી પુરુષો. રામ લક્ષ્મણજી જ્યાં બહાર આવ્યા, રાજમહેલની બહાર આવ્યા, જ્યાં નગરમાં પ્રવેશ કરે છે, ત્યાં પેલી વેલી ખબર છે ને નાના બાળકોને પડી જાય. નાના નાના બાળકોને ગામમાં શું નવીન છે એ બધી ખબર હોય એટલે તરત જ બાજુમાં આવીને આ હા હા કેટલા સુંદર રાજકુમાર બંને. આમાં ગોસ્વામીજી વર્ણન કરે છે, બહુ સુંદર વસ્ત્રો પહેર્યા છે, માથા ઉપર સરસ મજાની ટોપી છે, સુંદર શૃંગાર કર્યો છે, અને આમ સાથે સાથે ચાલવા લાગ્યા બધા મિત્રો. ચાલતા ચાલતા આમ જોવે રામની સામે, જોયા જ કરે, જોયા જ કરે, જોયા જ કરે. જોવા જેવું બીજું કોણ છે રામ સિવાય? એ તો છે. આ સંસારમાં ભગવાન સિવાય કોણ જોવા જેવું છે? આમ જોતા જોતા ચાલે ને પછી આમ હાથ પકડી લે, રામનો હાથ પકડી લે.
રામ રૂપમાં આખું નગર પાગલ બન્યું છે. અટારીઓમાં ઉભેલી સ્ત્રીઓ રામ લક્ષ્મણને જુએ છે. આહા, અરે સખી તે જોયા, કેટલા સુંદર બાળકો છે, આ કેટલા સુંદર બંને ભાઈ છે, કોણ હશે, ક્યાંથી આવ્યા હશે? તો બાજુવાળી હોય ને, મને ખબર છે કોણ છે. તો કહો ને, તો કે આ બંને દશરથજીના દીકરા છે. વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરવા માટે પધાર્યા છે. રસ્તામાં મુનિવધોનો ઉદ્ધાર કર્યો એમણે, અહલ્યાનો ઉદ્ધાર કરી અહીં સુધી આવ્યા છે. અચ્છા, તો તમને ખબર છે આહા કેટલા સુંદર છે. અને આ રીતે વાર્તાલાપ થાય છે. પછી તો આ સ્ત્રીઓને એમ થયું કે ભાઈ આની માથે આપણે કંઈક પુષ્પ વર્ષા કરવી જોઈએ. એટલે હવ સ્ત્રીઓ હાથમાં ફૂલ રાખીને ઊભી છે અને રામ લક્ષ્મણજી પસાર થાય ને માથે સુમન વૃષ્ટિ કરે છે. ગોસ્વામીજી લખે છે, હિય હર્ષહિ બરસહિ સુમન સુમુખી સુલોચની વૃંદ જાઈ જહાં જહ બંધુ દો તહ તહ પરમાનંદ તહ તહ પરમાનંદ. જો ભાઈ તમારી પાસે ફૂલ ન હોય તો સુંદર મન તો છે ને, એટલે સુમન શબ્દ વાપર્યો છે કે આ સ્ત્રીઓએ તો ભગવાને સુમન આપ્યા. સુમન એટલે સુંદર મન. તમારી પાસે મન સુંદર હોય તો એ ભગવાનને સોંપો. ભગવાનને ગંદુ મન નથી ગમતું ભાઈ. તમારા મનમાં ગંદકી ભરી હોય અને આવું ગંદુ મન તમે ભગવાનને આપો તો એને એ ના નહીં પાડે તમને. ગમે એવું મન એને સોંપો, પણ એ ઠીક નહીં. ભગવાનને સારું મન આપવું પડે છે, શુભ મન, સ્વચ્છ મન સોંપવું પડે છે. અને આ રીતે આમ સ્ત્રીઓ સુમન વૃષ્ટિ કરે છે. નાના નાના બાળકો છે ને એ બાજુમાં ચાલે. એમાં એક સ્ત્રીએ જોયું મારો દીકરો રામલલ્લાની આંગળી પકડીને જઈ રહ્યો છે. એટલે એને એમ થયું કે રામને તો અડી શકાય નહીં, એ તો મર્યાદા છે રામ તો. એટલે ચાલો ને મારા દીકરાને અડી લઉં, કારણ કે મારો છોકરો એની આંગળી પકડીને ચાલે છે. બોલ, એ મુનિયા મેરે પાસ મેરે પાસ. મુનિયો દોડી રહ્યો, ક્યાં હે માં, મને જરાક સ્પર્શ કરી દેના. तो क्यों माँ, क्या ऐसा क्यों करूं मैं? अरे तुमने राम के हाथ को पकड़ा था? तो कि हाँ, मैं राम की अंगुली पकड़ कर चल रहा था. अच्छा, तू मुझे स्पर्श कर दे ना बेटा. तो એટલો આનંદનો અનુભવ કરે છે આ સ્ત્રી, मानो राम मिल गए हो. राम के स्पर्श का आनंद उसे मिल रहा है. और इस प्रकार भगवान आगे बढ़े. હવે એમાં કોઈ એક નવી પરણેલી સ્ત્રી આવી હતી. નવી પરણેલી, નવા નવા લગ્ન થયા હશે ને આમ રામ નીચેથી નીકળ્યા ને તો સંતો એમ કહે છે કે આ સ્ત્રીને એમ તો લો ને, આ નીચે આટલા બધા લોકો જમા થયા છે, જરાક જોઈ લો. ઘૂંઘટ ઉઠાવીને જોવા લાગી. ઘૂંઘટ ઉપાડીને જ્યાં જોવે છે તો રામ રૂપને નિહાળ્યું. રામ રૂપને જોતા એવી સ્તબ્ધ થઈ ગઈ, જોતી રહી ગઈ, જોતી રહી ગઈ, જોતી જ રહી ગઈ. એવામાં એની હાહુમાં આવી ગઈ. सासू माता आविन जोયું, अरे ये घूंघट उठाकर क्या कहाँ देख रही है? पास में नीचे देखा, अरे शर्म नहीं आई तुझे, ऐसे घूंघट उठाकर देख रही है? तो સાંભળે કોણ? આ તો સમાધિમાં હતી, ભાવ સમાધિમાં ડૂબી ગઈ હતી. આમ હડબડાવી, अरे तुझे शर्म आनी चाहिए, ऐसे तू देख रही है नीचे, अरे तुझे शर्म नहीं आ रही? क्या तू भाव समाधि खोली, क्या है माँ, क्या बात है? अरे तुम्हें शर्म आनी चाहिए, नीचे कितने लोग खड़े हैं, देखो तुझे देख रहे हैं. माँ, मुझे यहाँ कौन देख रहा है, देखो तो सही. भाग तो तेरे फूटे है कि तू राम को देखने के बजाय मुझे देख रही है. तेरे भाग फूटे माँ, देख ले आज राम को, देख ले राम के रूप को, देख ले माँ. बार बार ऐसा मौका नहीं मिलता भाई. देखो भाई, भगवान की कथा सांभळवानो मौको वारे वारे न मळे, गंगा स्नान नो मौको वारे वारे न मळे, सत्कर्म नो मौको वारे वारे न मळे. आ बधा अवसर एवा छे. एम राम दर्शन नो, राम रूप दर्शन नो मौको वारंवार न मिले. देख ले मैया. तो ऐसे ऐसे भाव है संतों के. और भगवान राम ऐसे आगे बढ़े. जहाँ रंगमंच बनाव्यो तो त्या मित्रों ने ले गया. પછી કહ્યું कि देखो राम, यहाँ स्वयंवर भूमि बनाई है, यहाँ स्वयंवर होगा हमारी जानकी मैया का. अच्छा, मानो राम कुछ भी न जानते हो ऐसे सुन रहे हैं. कहीं न जानता हो ने आम देखो, भगवान रामे आपने શીખવાડ્યું કે કોઈ આવીને તમારી પાસે કે બે વાતો કરે ને તો એને સાંભળો મૂંગા મૂંગા. તમને બધી ખબર હોય ને તો સાંભળો. હા, કારણ કે સામેના માણસને કંઈક બિચારાને બોલવાનો શોખ હોય, કંઈક કહેવાનો શોખ હોય, એના મનમાં કંઈક જ્ઞાન ભરાઈ ગયું હોય અને આપણી આગળ કંઈ એને પીરસવું હોય તો એને કહેવા દો. એને રામચંદ્રજી છે ને કોઈને રોકતા નથી. જેને જે બોલવું હોય ને જે કહેવું હોય ને ભગવાન રામ બધાયનું સાંભળે છે. આવો સ્વભાવ છે રામનો.
સંધ્યા થઈ છે, સંધ્યા સમયે બાળકોને વિદાય આપી રામ લક્ષ્મણજી પોતાના રાજમહેલમાં પધાર્યા છે. પોતાના ઉતારે સ્નાન સંધ્યા કરી ભોજન કર્યું અને પછી ગુરુદેવજીની સેવામાં લાગ્યા. લાગે પાય પલોટન. દેખો ગુરુના ચરણ ચંપી ભગવાન રામ કરે છે. એટલે વિશ્વામિત્રજી થોડી વાર બસ રામ બસ કરો, સો જાઓ સો જાઓ. રામજી ઉઠતા નથી. ફરી પાછા દબાવ્યા જ કરે, દબાવ્યા જ કરે, દબાવ્યા. વળી રામ રામ સો જાઓ. આપણે તો શું કરીએ, એક વખત ગુરુજી કે ઉભાથી હાલતા પકડીએ. વારંવાર આપણને તમે જેની સેવા કરતા હો વારંવાર કહે તમને તોય ઊભું ન થવાય. એમ કે બસ બસ મહારાજ બસ કરો, આપ થક ગए हैं, आप शयन करो. છતાં રામ ઉઠતા નથી. वारंवार कहवामा आयु. अब राम ने प्रणाम किया और अपने शयन कक्ष में आए. लक्ष्मण जी राम ने चरण चंपी करी और इस प्रकार सोने गए. सवार में सेवक ने पहला उठવું જોઈએ. લક્ષ્મણજી પહેલા ઉઠ્યા, પછી રામચંદ્રજી જાગ્યા અને ત્યાર પછી ભગવાને સ્નાન શૃંગાર કર્યો, સંધ્યા કરી અને પોતે બધાનું પોતાનું જે ક્રમ હોય કર્મકાંડનો પૂરો કરી અને પુષ્પ વાટિકામાં પુષ્પ લેવા માટે ચાલ્યા. દેખો આ જે પ્રસંગ છે એ ગોસ્વામીજી લખ્યો છે, વાલ્મીકી રામાયણમાં નથી. પુષ્પ વાટિકામાં ભગવાન રામ લક્ષ્મણજી પુષ્પ ચૂંટવા માટે આવે છે, ત્યાં જાનકીજી અષ્ટ સખીઓને સાથે લઈને પધારે છે. આ પ્રસંગ ગોસ્વામીજીને દેખાયો, વાલ્મીકીજીને એ દેખાયો નહીં હોય. હું આપને એક બહુ સ્પષ્ટ વાત કરું કે આપણા મહાપુરુષોએ, વાલ્મીકી હોય કે ગોસ્વામીજી હોય કે વ્યાસજી હોય, કોઈ પણ મહાન પુરુષોએ જે ગ્રંથો લખ્યા છે એમાં ભગવાનની જે લીલાઓ લખી છે એ બધી જ લીલા એણે પોતાની નજર સામે જોઈને લખી છે. દેખો નિયમ છે, લીલા શ્રવણ, લીલા દર્શન, લીલા પ્રવેશ. લીલા શ્રવણ, તમે પરમાત્માની લીલા સાંભળ્યા કરો ને એટલે તમને લીલા દર્શન થાય. સાંભળ્યા કરવી પડે હો ભાઈ. તમે 8 દિવસની કથા સાંભળીને વિચારો કે મને લીલા દર્શન થાય તો એ શક્ય નથી. એના માટે તમારે 8 વર્ષ કાઢવા પડે, 8 વર્ષ કથા સાંભળવી પડે. એમ સતત કથામાં રહો ને તમે એટલે તમને લીલા દર્શન થવા લાગે. લીલા શ્રવણ, જેને લીલા દર્શન થાય, લીલા દર્શન થાય એને લીલા પ્રવેશ થાય. ભગવાનની લીલામાં એનો પ્રવેશ થઈ જાય છે. એટલે તમામ મહાપુરુષોએ આ બધા ચરિત્રોને પોતાની નજર સામે જોયા છે, એનું દર્શન કર્યું છે. આ કઈ કપોળ કલ્પિત નથી. આ તમે તમારી બુદ્ધિનો તર્ક ચલાવી અને તમારી બુદ્ધિ પ્રમાણે વિચારો કે ભાઈ આવું હશે, આવું નહીં હોય. કારણ કે માણસને બુદ્ધિનો જેને કહેવાય ને કે ખરાબ પ્રયોગ કરવાની એક આદત હોય છે કે પોતાની બુદ્ધિને ખોટી રીતે ચલાવે, ખોટું લોજિક કરે, ખોટા તર્કો કરે. બાકી આપણા શાસ્ત્રો છે ને એમાં તર્ક કરવાનું કોઈ વાત જ નથી. આપણું રામાયણ છે, આપણું ભાગવતજી છે, આપણી ભગવદ્ ગીતા છે, આ બધા ગ્રંથો આસ્તિક ગ્રંથો છે. પૂર્ણ આસ્તિક દર્શન છે મેરે ભાઈ બહેન, પૂર્ણ આસ્તિક દર્શન. આમાં આસ્થા જ કરવાની હોય. જે છે એ જ લખવામાં આવ્યું છે. જો હે, તમે જો આજે એના પ્રમાણો કેવા કેવા મળે છે. તમે રામકથાના પ્રમાણો પેલા થાઈલેન્ડમાં રામ પહોંચ્યા હશે, થાઈલેન્ડમાં રામાયણ વચાય છે. પછી પેલા નાના નાના ટાપુઓ છે બધા, આજે બાજુમાં મોરિશિયસ આદિ ટાપુઓ છે, ત્યાં રામની ઉપાસના થાય છે. કેટલા બધા બહારના રાષ્ટ્રો છે, ત્યાં તમને રામાયણના ચિત્રો જોવા મળશે. જૂના જેને કહેવાય ને કે રામના રામકથાની ચોપાઈઓ છે ક્યાંક લખેલી હોય, રામાયણના પાત્રો ક્યાંક ચિતરેલા હોય, એ બહુ જૂના વર્ષોથી, ઘણા બધા વર્ષોથી. તો ત્યાં કેમ પહોંચ્યા ભગવાન? મતલબ એ છે કે રામકથા બહુ જૂની છે, રામાયણ બહુ પુરાણી કથા છે. ઘણા બધા વર્ષોથી રામકથા આ જગતમાં ગવાઈ રહી છે. અને ભાગવતનું ગણિત તો એમ કે છે રામ થયા એને કેટલા વર્ષો થયા? 17.5 લાખ વર્ષો થયા છે. આ ભાગવતનું ગણિત છે. આ ગણિત છે, આખું કેલ્ક્યુલેશન છે. એ કેલ્ક્યુલેશન કરતા ભગવાન કૃષ્ણને 5,500 વર્ષ થયા, પણ એની પેલા 17.5 લાખ વર્ષો થયા એની ગણતરી કરતા રામચંદ્રજી પધાર્યા એને. તો રામને ભૂલી શકાય નહીં. રામ તો ભારતના કણકણમાં વસેલો છે. ભલે એનું મંદિર હોય ન હોય, ભલે યવનોએ મંદિરો તોડી નાખ્યા, અરે ગમે એટલું કષ્ટ આપ્યું, પણ રામ તો દરેકના હૃદયમાં નિવાસ કરીને બેસ્યો છે. રામ કોઈ દી વિસરાય નથી. રામ હુઆ હૈ, राम ही है संसार में, ये राम ने संसार बनाया है. अरे भाई, रामायण केवल रामनी कथा नहीं, प्रत्येक व्यक्तिना जीवननी दिव्य कथा है. प्रत्येक व्यक्तिना जीवननी आ संसाરમાં જેટલા પુરુષો છે એ બધાય રામ છે. આ
बधाई रामनी कथा है भाई। ये हमारी कथा है, आपकी कथा है, मेरी कथा है। आ संसार में जेटला जे नरदेव बनीने आव्या, नर बनीने आव्या छे, बधाई राम छे। अने मेन तमे राम जेवा बनवानी कोशिश करी छे। ए लक्षण आपणामां छे, एक गुण आपणामां छे। तमे जो माणस पाप करवा जतो हशे એટલે એને રામ યાદ આવશે, એના ભાઈને અન્યાય કરવા જતો હશે એને રામ યાદ આવશે। ભલે પોતે પોતાને અટકાવી નહીં શકે, કુસંગને કારણે અટકી શકતો નથી, પણ એને રામ અવશ્ય યાદ આવે કે રામચંદ્રજી એના ભાઈ માટે કેટલું કર્યું, હું આટલું ન કરી શક્યો। પિતાની સેવા નહીં કરતો હોય તો એને રામ યાદ આવશે, કારણ કે રામ એના કણકણમાં ભરેલો છે। આ રામ કથા બહુ જૂની કથા છે, બહુ પુરાની કથા છે, અને છતાંય નવી કથા છે। તમે ગમે એટલી વાર સાંભળો ને, આપણા જીવનના આદર્શની કથા છે। ગોસ્વામીજી વર્ણન કરે છે કે આ પ્રસંગ ગોસ્વામીજીએ લખ્યો અને વાલ્મીકીએ નથી લખ્યો એટલે એવું ન માનવું, પણ વાલ્મીકીજીને આ લીલા એ વખતે દેખાઈ નહીં હોય। આ જ વાલ્મીકીજી ગોસ્વામીજી બનીને આવ્યા। કોણ છે ગોસ્વામીજી? બાલ્મિક ભાઈ તુલસી ત્યારે ગોસ્વામીજીનું રૂપ લઈને આવ્યા ત્યારે આ લીલા એને દેખાઈ હશે અને એને લખી છે। બીજું કે કલ્પભેદની કથા છે। એક કલ્પમાં ભગવાને આ લીલા કરી હશે, બીજા કલ્પમાં ન કરી હોય, એટલે વાલ્મીકીજીએ એ કથા ન લખી હોય, ગોસ્વામીજીએ લખી છે। લીલામાં થોડા થોડા ભેદ હોય, ફેરફાર હોય। અમુક લીલા ભગવાને માની લો કે અહીંયા ગોસ્વામીજીએ ભગવાન રામના વિવાહ પછી પરશુરામજી આવે છે એવું વર્ણન કર્યું છે। વાલ્મીકીજી રામની જાન લઈને જ્યારે જાય છે ત્યારે પરશુરામજી આવે છે એવું લખે છે। તો કલ્પભેદ હોય છે, થોડો થોડો ભેદ તમને લીલામાં દેખાય, પણ એવું ન માની લો કે આમાં આમ કેમ લખ્યું છે, આમાં આમ કેમ લખ્યું છે। કલ્પભેદ હરિચરિત સુહાએ, ગોસ્વામીજી લખે છે કલ્પભેદ હરિચરિત, ભગવાનના ચરિત્રો છે એમાં થોડો ફેરફાર હોય એટલે ખોટું ન માની લેવું। એટલે અને હું તમને એક સત્ય ઘટના બતાવું। તમે નામ સાંભળ્યું છે કંબ ઋષિનું? કંબ ક્યાં થયા? દક્ષિણ ભારતમાં, સાઉથમાં। એમણે તમિલ ભાષામાં કંબ રામાયણ, જેમ આપણે ગોસ્વામીજી કેમાં રામાયણ લખી છે એમ કંબ રામાયણ લખી છે। રામાનંદ સાગરે સિરિયલ બનાવીને એમાં જે રામાયણોનો આધાર લીધો ને એમાં તુલસીકૃત રામાયણ, વાલ્મીકી રામાયણ, અધ્યાત્મ રામાયણ, કંબ રામાયણ બધાનો આધાર લીધો છે। એક કંબ ઋષિના જીવનની સત્ય ઘટના હું આપને કહું। એની કથાને આધારે એક પંડિતજી કથા કરતા હતા। હવે કથા સંભળાવતા રામ રાવણના યુદ્ધનો પ્રસંગ હતો અને એ વખતે લક્ષ્મણજી અને મેઘનાદનું યુદ્ધ થતું હતું। એમાં પંડિતજી એમ બોલ્યા કે મેઘનાદે શક્તિ છોડી અને લક્ષ્મણજીની છાતીમાં રથના પૈડા જેવડો છેદ થઈ ગયો, આવું બોલી ગયા। હવે રાત પડી, સ્નાન સંધ્યા કરીને ભોજન કરીને પછી શયન કરવા માટે જાય ને ત્યાં સ્વપ્ન આવ્યું ને એમાં કંબ ઋષિ આવ્યા ને સ્વપ્નમાં। कंब ऋषि ने कहा, अरे पंडित जी, पंडित महोदय, व्यास महोदय, आप कैसी कथा करते हो? तो वक्ता की बुद्धि थोड़ी दलीलबाजी वाली हो, सूक्ष्म बुद्धि हो। तो मैंने कैसी कथा करी महाराज, मैंने कोई भूल कर दी? हाँ, तुम झूठ बोल गए। क्या? तो कि लखन की छाती में रथना पैड़ा जेवड़ो छेद नहीं, रथना धरा जेवड़ो छेद थी गयो। बे पैड़ा वच्चे धरो है ने एवड़ो छेद थी गयो। तो कि प्रमाण शू महाराज? कंब ऋषि के प्रमाण मैं हूँ प्रमाण छू। तमे केम प्रमाण? तो कि जયારે युद्ध थतुं हतुं ने, युद्धना समय जયારે लक्ष्मणजी मूर्छित बन्या त्यारे हनुमानजी सिवाय एने कोई उपाड़ी शक्या नहीं। करोड़ों योद्धाए लखनने उपाड़वानी कोशिश करी, लेकिन कोई उठावी न शक्यो। जगदाधारने कोण उपाड़ी शके? अंतमां हनुमानजी जયારે टोळी लईने, पोताना वांदरानी टोळी लईने एने उपाड़वा आव्या ने त्यारे ए टोळीमां वानर तरीके हूँ हाजर हतो। कंब कहे ए वखते मारी हाजरी में मारी नजर सामे निहाळ्યું છે लक्ष्मणजी की भी हालत थी, मैंने देखा है मेरी आंखों के सामने। અને પછી હનુમાનજી ઉપાડીને લાવ્યા, રામની સામે મૂક્યા, રામ વિલાપ શરૂ કરે છે અને હનુમાનજી પછી સંજીવની લેવા માટે જાય છે। આ બધું મેં મારી નજર સામે જોયું છે, પણ હું પરાક્રમી હતો। આજે યુદ્ધ મેં કર્યા ને એ મારા પરાક્રમને જોઈને રામજીએ મને પાસે બોલાવીને કીધું, જાઓ भैया, तुम कलयुग में मानव बनेगा, तू ऋषि बनेगा, कलिकाल में तू ऋषि बनेगा और मेरी राम कथा लिखना तू, और मेरी राम कथा को गाते रहना। मारा रामचंद्र जी मारी पर कृपा करी और ये कलयुग में मैं ऋषि बनकर आया। ये मैंने मेरी आंखों के सामने सब लिखा है।
તો કહેવાનો ભાવ કે કોઈ પણ કથા છે ને એને બહુ એટલે હું આગ્રહ કરું કે ધ્યાનથી સાંભળો, એને એક એક શબ્દ ઉપર ધ્યાન આપો. આમાં કોઈ નકામી વાત એક પણ નથી. કથામાં કોઈ વ્યર્થ વાત ન હોય, કોઈ નિષ્ફળ વાત ન હોય. આ નકામી વસ્તુ કઈ ઉપરના ટૂચકા હોય એ નકામા. હા, ખોટા ટૂચકા હોય, ખોટા જોક્સ હોય, જે સમય પાસ કરવાની રીત હોય ને જે એ નકામી વસ્તુ છે. સમય પાસ કરવાનો ન હોય આમાં તો તમારો સમય ક્યારે જતો રહે તમને ખબર નહીં પડે. તમારા 3 કલાક ક્યારે પૂરા થઈ જાય. કથામાં તમે એકાગ્ર થઈ જાઓ ને તો 3 કલાક તમે એમને બેસી નહીં શકો, પરંતુ કથામાં તમે એકાગ્ર થઈ જાઓ અને એમાં રસમાં ડૂબી જાઓ ને, આ તમારું 3 કલાકનું ભજન થઈ ગયું. આને ભજન કહેવાય છે. 3 કલાકનું ભજન તમારું સિદ્ધ થઈ જાય છે. तो ये देखा है मैंने, कहने का भाव कि ये सब देख कर महापुरुषों ने लिखी हुई लीला है. भगवान राम लक्ष्मण जी पधारे बागમાં અને માળીની પરમિશન લઈ અંદર પ્રવેશ કરે. એ જ વખતે જાનકીજી પધાર્યા છે અષ્ટ સખીઓને લઈ. ગોસ્વામીજી લખે છે, તેહી અવસર સીતા તહાએ, તેહી અવસર સીતા તહાએ, દુર્ગા પૂજન जननी पठाई, दुर्गा पूजन जननी पठाई, तेहि अवसर सीता तहाई, तेहि अवसर सीता तहाई, संग सखी सब सुभग सयानी, संग सखी सब सुभग सयानी, गावहि गीत मनोहर बानी, गावहि गीत मनोहर बानी, तेहि अवसर सीता तहाई, तेहि अवसर सीता तहाई, दुर्गा पूजन जननी पठाई, गिरिजा पूजन जननी पठाई, तेहि अवसर सीता तहाई, तेहि अवसर બરાબર એ જ વખતે જાનકીજી પોતાની અષ્ટ સખીઓ સાથે પધાર્યા છે. એમાં એક સખી પાછળ રહી ગઈ ફૂલવાડી જોવા માટે. ગોસ્વામીજી લખે છે કે જે આ સખી પાછળ રહી ગઈ એમણે રામને જોઈ લીધા. ભગવાન રામ ફૂલ ચૂંટી રહ્યા છે અને ભગવાન રાઘવના દિવ્ય રૂપને નિહાળ્યું અને જ્યાં રામને જોયા ને ત્યાં તો સખીની આંખમાંથી આહુડાની ધાર વહેવા લાગી છે. દેખો હરિનું રૂપ એવું છે, એટલા બધા શુભ્ર છે હરિ ભગવાન, એટલા બધા સ્વચ્છ અને નિર્વિકાર છે. દેખો કોઈ પણ પુરુષ નિર્વિકાર હોય ને, આ નિર્વિકાર મહાપુરુષ એ બ્રહ્મનું સ્વરૂપ છે, જેમાં કોઈ વિકાર નથી, જેનું મન સાત્વિકતાથી ભરેલું હોય. આવા નિર્મળ મહાપુરુષોને તમે જોવો ને તો તમને રડવું આવે. આવા મહાપુરુષોને જોયા પછી તમારી આંખમાં આંસુ નીકળે. એનો નિર્દોષ ભાવ જુઓ, એની આંખોની પવિત્રતા તમે નિહાળો તો સમજવું કે આના હૃદયમાં બ્રહ્મ બિરાજી ગયું છે. આ તો સાક્ષાત બ્રહ્મ છે. ભગવાન રામચંદ્રજીના રૂપને નિહાળી અને આ સખી આજે રોને લગ ગઈ, બહુત રોઈ, બહુત તડપને લગ ગઈ और रोती बिलखती जानकीजी પાસે પહોંચી. એ દરમિયાન જાનકીજીએ પૂજા વિધાન બધું, ભવાનીનું મંદિર હતું ત્યાં સ્નાન આદિ થઈ ગયું હતું, મંદિરમાં પૂજા ચાલતી હતી અને પૂજા ચાલતી હતી ત્યાં સખી આવી. સખીની દશા જોઈને જાનકીજીએ પૂછ્યું, અરે શું થયું તમને, કેમ રડી રહ્યા છો, આટલા બધા પુલકિત કેમ છો? એટલે કહ્યું, દેખન બાગ કુંવર દો આએ. દેખન બાગ, હે જાનકીજી, પેલા બંને કુંવરોએ જેને મોહિની ડારી હતી ને, ગઈકાલે જ્યારે ભગવાન રામ લક્ષ્મણજી એ જ્યારે જનકની નગરીમાં જાય છે ત્યારે બધાની ઉપર મોહિની એણે નાખી હતી, બધાને મોહન કર્યું હતું દરેકનું. એ રામ લક્ષ્મણજી પધાર્યા છે ફૂલ છૂટવા માટે. तो क्या कर दिया उन्होंने आपको? तो कर नहीं दिया, लेकिन उसको देखकर मुझे हो गया है ऐसा, मैं आपको क्या बताऊं.
देखो हरिने जोया पछी जेने जेने भगवानने जोया ए बधाए रोया छे। परमात्माने जोवा माटे तमारे रड़वू पड़े, रोया वगर भगवान ने जोई शकाता नहीं और देखने के बाद रोने की सिवा कुछ रह नहीं जाता। जेने जेने हरि ने जोया वो रोया करते। गोपिया रोई, तुकाराम रोए, जलाराम रोए, ज्ञानेश्वर रोए। कोई भी महापुरुष को देख लीजिए वो भगवान के वियोग में रोया करते। अनायास छे, इसमें कोई दंभ नहीं माना गया। तो इस प्रकार सखी ની આ દશા જોઈ અભિલાષા જાગી હો जानकी जी ने पण तो चलो मैं भी दर्शन कर लूं। देखो आ सखी ने जानकी जी मन में गुरु बनावे कि तू ही मेरे गुरु है, चलो मुझे दर्शन करा दो। એટલે गोस्वामी जी लखे છે चली अग्र करी सी सखी सोई, चली अग्र करी आ सखी ने आगळ करी, तुम आगे चलो मैं पीछे चल रही हूं। कहां है ये दोनों भाई और आगळ चलावी। देखो आने आधारे रामायण ना उपासको एम कहे छे कि आज सखी के जेने जानकी जे आगळ चलावी एज कलयुग में अग्रदास नामना संतनो अवतार लईने आव्या। आ अग्रदास छे ने ए जानकी जी ना उपासक छे। जानकी जी ने खूब उपासना करेली, सखी संप्रदाय ની એમણે સ્થાપના કરી अग्रदास जीए। तो ये अग्रदास ने अमारे गुरुदेव रणछोड़दास बापू एम कहता कि अग्रदास मारा काका गुरु छे। જ્યારે પવારી બાબા 5 વર્ષની સમાધિ લેતા એ વખતે હું અને અગ્રદાસજી એની સેવામાં રહેતા। અગ્રદાસજીને ગુરુદેવ પોતાના કાકા ગુરુ માનતા। તમને ખબર નહીં હોય ગુરુદેવ रणछोड़दास બાપુની ઉંમર કેવડી હતી? સાંભળ્યું છે ક્યારે? નહીં। 550 વર્ષ, 555 વર્ષ તો એને પોતે સ્વીકાર્યા છે। કોઈ અરવિંદભાઈ મફતલાલ એના શિષ્ય હતા। अरविंद मफतलाल जेने केमिकल फैक्टरी आदि आज पण ऊंचाई ऊपर है, ए वक्ते पण हता। एने सेवा की प्रवृत्ति बहु करी। तो गुरुदेव जेम कहता ने एना एना शरणागत भक्त हता, पोते शरणागत सेवक हता। तो अरविंद भाई पूछे गुरुदेव आपकी उम्र 55 साल, तो आप दिखाई दे रहे बहुत बड़े। तो के अगर तुम्हें शंका है तो कोई भी अंक आगे लगा ले, 1 2 3 4 5 तक जाना। 55 के आगे अंक लगा ले, 5 तक जाना। 555 वर्ष एने स्वीकार्या छे। महापुरुषोने जूठું બોલવાનો તો કોઈ શોખ હોય નહીં। તો કહેવાનો ભાવ એ છે એ ક્યારેક બોલી જતા મનમાં કે વાતચીત કરતા હોય ને ત્યારે એનાથી શબ્દો નીકળે। मैंने कबीर को भी देखा है, मैंने अकबर को भी देखा है। गुरुदेवना शब्दों છે। 550 वर्ष पहलाની વાત થઈ। तो भाव ये है कहने का कि यही सखी जो अग्रदास के रूप में प्रकट हो गई तो एने गुरु तरीके मानवामां आवे छे। जानकी जी ने एने राम दर्शन कराव्યું। देखो राम दर्शन नी अभिलाषा जे तमारा मारा मन में जगाड़े ने एने गुरु कहेवाय। तमारी आगळ एवी एवी भगवान नी वातो करे कि तमने एम थाय मारे हरि ने जोवा छे, मारे हरि दर्शन करवू छे, तो ए तमारा गुरु छे। तो गुरु स्थाने छे कि ते जेने तमारा हृदय में प्रभु प्रेम जगाड्यो, हरिदर्शन की लालसा जगाड़ी। आई जानकी जी भगवान राम लक्ष्मण जी लता मंडप मांथी प्रकट थया। जानकी जी ने राम रूप को देखा, पोतानी आंख में भरी लीधु अने एमने ध्यानस्थ थई गई। सखी आवीने कीधुं कि हवे चालो जल्दी आपणे जवुं जोईए, मोडुं थई रह्युं छे, काले आवशुं। अने त्यार पछी एने लई अने मानी पासे आव्या। जगदंबानी सामे केवल प्रार्थना बाकी हती, पूजा थई गई हती એટલે ભાવથી હૃદય ભરાયું અને जानकी જે પ્રાર્થના કરી છે। जय जय गिरिवर राज किशोरी, जय महेश मुख चंद्र चकोरी, जय गजवदन षडानन माता, जगत जननी दामिनी अमित प्रभाव वेद नहीं जाना, भव भव विभव पराभव कारिणी, विश्व विमोहिनी सब सविहारिणी, जय जय गिरि वरराज किशोरी, चकोरी, जय जय गिरि वरराज
किशोरी आप तो भगवान गणेश की माँ है। हे भगवती दुर्गा, आपने जगत को बनाया है, हम आपको प्रणाम करते हैं। मानो चार ચોપાઈમાં ચાર વેદ ભરી દીધા હોય આવો ભાવ છે। પછી તો સ્તુતિ થઈ અને ખસીમાલ મૂર્તિ મુસ્કાની। ખસીમાલ देखो, માળા ખસી મૂર્તિ હસી। ગોસ્વામીજી લખે છે શુકનો થયા જાનકીજીને અને આકાશવાણીથી જગદંબાએ કહ્યું કે મનુ જાહી રાચેવું મિલે સૌ બરુ સહજ સુંદર સાવરો। કરુણા નિધાન સુજાન શીલું સનેહુ જાનત રાવરો। કરુણા નિધાન જે તમારે પ્રાપ્ત કરવા છે એ રામ તમને અવશ્ય મળશે। કરુણા નિધાન શબ્દ દુર્ગાએ આપ્યો જાનકીજીને। જ્યારથી આ શબ્દ એણે આપ્યો અને સ્વયંવર થયા પછી જાનકીજીએ રામને હંમેશા કરુણા નિધાન જ કહ્યા છે। પણ બંને વચ્ચે ગુપ્ત શબ્દ હતો, આ જાહેર નહોતો। અમુક પતિ પત્ની હોય ને એની વચ્ચે ગુપ્ત શબ્દો ચાલતા હોય, જાહેરમાં ન હોય। તો અમુક અમુક શબ્દોથી એકબીજાને બોલાવતા હોય, ઓળખતા હોય। એમ જાનકીજી રામને હંમેશા કરુણા નિધાન જ કહેતા। ખબર કેમ પડી? રામચંદ્રજી હનુમાનજીને કેવું પડ્યું? જ્યારે મુદ્રિકા લઈને મોકલ્યા ને લંકામાં, ત્યારે ભગવાને કીધું કે તમારી ઉપર જાનકીજી ભરોસો નહીં કરે, તમારી સામે નહીં જુએ, તમારે કેવું પડશે હું કરુણા નિધાનનો દૂત છું, તમારે બોલવું પડશે ત્યાં। એટલે કીધું રામ દૂત માતુમે જાનકી સત્ય શપથ કરુણા નિધાન કી। સત્ય શપથ, હું સાચું બોલું છું હે માં, હું કરુણા નિધાનનો। પછી જાનકીજીએ ભરોસો કર્યો છે કે ભાઈ આ તો રામે કીધું હોય આને, અને સાચો હોય ને તો જ આવું બોલે। કારણ કે આ શબ્દની તો અમારે બંનેને જ ખબર છે, બીજા કોઈને ખબર નથી। तो ये करुणा निधान शब्द दुर्गाए नामा विधान करूँ, ये करुणा निधान आपको मिलेंगे। और इस प्रकार आशीष लिया और श्री जानकी जी अपनी माँ के पास आई। आ बाजू राम लक्ष्मण जी फूल चूट्या અને પોતાના ગુરુદેવના ચરણોમાં આવીને મૂક્યા છે અને ગુરુદેવે એને આશીષ આપ્યા। સુફલ મનોરથ હો તુમારે, સુફલ મનોરથ હો તુમારે। राम लखन सुनी भय सुखारे, राम लखन सुनी भय सुखारे। सुफल मनोरथ हो तुम्हारे, सुफल मनोरथ हो तुम्हारे। गुरुना आशीर्वाद मिल गया कि आप दोनों के मनोरथ सफल हो जाएंगे। राम के मन में तो मनोरथ रहा जानकी जी को पाने का, क्योंकि जानकी जी को उन्होंने देखा था, जानकी जी ने राम को देखा था। लगे छे बपोर थयुं, त्यार पछी भोजन प्रसाद लेवायो, सांज पड़ी અને સાંજના સમયે પૂર્વ દિશામાં ચાંદો ઉગ્યો ને તો ચંદ્રમાની અંદર રામને जानकीजीના दर्शन થવા લાગ્યા। आज राम जी कवि बन गए, कवि हो गए। जानकी की याद में मानो कोई काव्य लिखने लग गए। यानी चंद्रमानी साथे जानकीजीना मुखनी उपमा आपी। बहुत सरस चर्चा है रामकथा में। तो रामकथा हो तो विस्तार थी बधी वातो थई शके। लक्ष्मण बेसाड़ी थी रामकथा, हाँ, त्यारे बधी वातो एकदम विस्तार थी आ बधी कथाओं में वर्णन करेलू छे। कहेवानो भाव ए छे कि इस प्रकार भगवान राम फिर सेवा में गए। रात बीत गई, सुबह हुई અને હવે શતાનંદ બોલાવવા માટે પધારે છે। શતાનંદે આવીને કહ્યું ચલો महाराज हम आपको लेने आए हैं। लक्ष्मण जी के साथ चले। लक्ष्मण जी रस्ताમાં રામને કહે છે, હે રામ, આ ધનુષનો ભંગ કરવાનું સૌભાગ્ય તો કોને મળશે જેની ઉપર તમારી કૃપા હશે। हे राम, आपकी कृपा हो वही धनुष तोड़ पाएगा। भगवान हंस पड़े और मंच पर आए। मंच ऊपर एक बीजो नानो मंच હતો, એમાં રામ લક્ષ્મણજીને બેસાડવાની વ્યવસ્થા હતી और सब बैठे। કેટલા રાજાઓ હતા ખબર છે? 9999। રામ સહિત 10,000। એટલા બધા રાજાઓ મંચ ઉપર બેઠા હતા। ધનુષ લાવવામાં આવ્યું। जानकीजीનું બધાએ દર્શન કર્યું। ઘોષણા કરી બંદીજનોએ કે ચલો ये उठा सकता है जो और उठाकर तोड़ पाएगा उसे जानकी ब्याह करेगी। एक પછી એક પરિકર બાંધી અને રાજાઓ लोग આવે છે, लेकिन प्रयत्न કરવા છતાંય તસુભર કોઈ ધનુષ હલાવી ન શક્યો। સિલસિલો ચાલતો રહ્યો આ પ્રકારે। બપોર થવા આવ્યા, બપોર પછીનો પણ સમય થવા આવ્યો। હવે અકળાયા મહારાજ જનકજી, એનાથી બોલી જવાયું વીર વિહીન મહિમે જાની।
इस संसार में मुझे लगता है कोई वीर पुरुष नहीं है बोली जवारी। देखो આમાં એક પ્રસંગ તો એવી વાત કરવામાં આવી છે કે 10,000 રાજા બધા એકારે આવી ઊભા થયા। જનકના વચન સાંભળીને એમ થયું ચલો આપણે બધા ભેગા મળીને ઉપાડી જોઈએ, આ એકથી ઉપડતું નથી, આટલું બધું વજનદાર કેમ છે? તમે કોઈ દી કલ્પના કરી કે ધનુષ આટલું બધું વજનદાર કેમ હશે? ગોસ્વામીજી લખે છે કે મનહુ પાઈ ભટુ બાહુબલુ અધિક અધિક ગરુઆઈ। સંખ્યાબળ વધે ને એમ ધનુષનું વજન વધે છે। મનહુ પાહી ભટુ બાહુબલુ, વધારે પડતા બાહુબળીઓ બધા ભેગા થાય અને ઉપાડવાની કોશિશ કરે, ધનુષનું વજન વધી જાય, ધનુષ મોટું થઈ જાય। આવું કેમ થતું હતું? આને બનાવનાર શંકરજી હતા। ખૂબી બધી શંકરજીની છે। ભગવાન શંકરજી આ ધનુષને ડેવલપ કર્યું છે। તમામ અસ્ત્ર શસ્ત્રો છે ને શંકરજી પોતાની લેબમાં બનાવે છે, એની પાસે લેબોરેટરી છે પોતાની ઘરની, તો લેબોરેટરીમાં ડેવલપ કરે છે ભગવાન છે ને એ બધા શસ્ત્રોને। તો એમાં એણે એવો સોફ્ટવેર મૂકેલો હતો કે રામ સિવાય જેટલા આવે ને એનાથી કોઈનાથી ઉપડે જ નહીં, ગમે એટલા આવે ને વજન વધી જાય। રામ આવશે એટલે નાનું થઈ જશે। જેવા એની સામે રામ આવશે એટલે શંકરજીની એવી ઈચ્છા હતી કે આમે શસ્ત્રનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે। કોઈ પણ શસ્ત્ર હોય ને દેવી શસ્ત્ર, એનો કાર્યકાળ હોય અમુક સમય સુધી, કે અમુક સમય સુધી જાણે કામમાં લેવું, પછી એ શસ્ત્ર વિસ્ફોટક સિદ્ધ થાય, વિસ્ફોટ થાય એનો મોટો, એટલે એનો નાશ કરી નાખવો પડે। એટલે ભગવાન શંકરજીએ વ્યવસ્થા કરી હતી કે આ ધનુષ મેં બનાવ્યું, કાર્યકાળ પૂરો થઈ ગયો છે અને એનો નાશ મારા રામને હાથે થવો જોઈએ કે જેથી મારા રામની કીર્તિ ઉજ્જવળ બને। આ વ્યવસ્થા બધી શંકરજીમાં ગોઠવી રાખી थी कि राम के हाथों ही धनुष टूटे। और इसलिए राम जब गए, देखो अहिया खूब खूब वार्तालाप थयो जनक राजा ने लक्ष्मण जी वच्चे। लक्ष्मण जी थोड़ा कठोर वचन कया, ए वक्ते इशारो करी रामजी ने नीचे बेसाड्या अने गुरुदेव विश्वामित्र जी कहूं उठो राम, और ये परितप्त हो चुका है महाराज जनक, उसके परिताप को मिटा दीजिए। उठहु राम बंजहु भव चापा, मेटहु तात जनक परितापा, मेटहु तात जनक परिताप। परितप्त हो गया ये महापुरुष। देखो ज्ञानी आदमी कभी तपता नहीं, लेकिन ये तप्त हो गया। उठो राम, इन्हें शांति आपो, इन्हें परिताप ने मटाड़ो। और राम ने आज्ञा थी, राम उठ खड़े हुए। राम उभा थी, धीरे धीरे मंच पर चाले छे। गोस्वामी जी ते रेवायु ने एने लख्યું, आहा हमारा राम ની ठनक तो जुओ, मानो युवान सिंह हालो जतो होय ने एवी ठनक छे। ठाणे भयउ उठी सहज सुहाए, खवनी जुमा मृगु राज लजाए। कैसी ठवनी, कैसी ठनक, मानो कोई युवान शहर चला जा रहा हो। બધા આંખો ફાડી ફાડીને જોઈ રહ્યા છે। અરે આ નાનકડો એવો બાળક આ ધનુષ્યને કેમ તોડી શકશે? સુનૈના તો ચિંતા કરે છે, અરે આને રોકો, અમને અબજશ અપાવવા બધા તૈયાર થયા છે। તો અમુક સખીઓ કે માં આ તો તેજસ્વી છે, તેજસ્વીને નાનો ન મનાય। પછી કે અંકુશ નાનકડો હોય તો હાથીને વશ કરી લે છે। આવા દ્રષ્ટાંતો આવ્યા કે ભાઈ નાનકડો નાનકડી ભલી હોય, तेजस्वी व्यक्ति भले नानो होय पण एने नानो न मानो, तेजस्वी को छोटा मत मानो। धीरे धीरे आंखों फाड़ी फाड़ी बधाई जोई रह्या छे क्या होने जा रहा है। और भगवान राम मंच पर आ गए। मंच पर आवीने रामचंद्र जी जब धनुष ने सामे जोयुं तो धनुष कांपवा लाग्युं, आम धनुष ध्रुजवा लाग्युं। गोस्वामी जी लखे छे, गोस्वामी जी केवल रामायण थोड़ी लखी है, एने कवितावली, गीतावली, बरवे रामायण, वैराग सांदीपनी, जानकी मंगल, पार्वती मंगल आ बधा ग्रंथों लख्या छे। तो गीतावली रामायण में गोस्वामी जी लखे छे कि भगवान राम धनुष्यनी सामे आव्या अने पाछे आवीने प्रणाम करीने दाहिनो दियो परिक्रमा करी। परिक्रमा दाहिनो दियो एटले परिक्रमा करी रामचंद्रजीए परिक्रमा करीने हाथ जोड़ी अने ज्यां नीचा नमवा जाए त्यां तो धनुष्यनी मेळे ऊंचुं थयुं।
એકદમ એની મેળે ઊંચું થયું અને ભગવાન રામચંદ્રજી પોતાના હાથમાં લીધું, પકડી એકદમ मानो कोई सांप ने पकड़ी, सांप के संकोचाई जाए वैसे धनुष छोटा हो गया और पंच को स्पर्श कर दिया। एक क्षण के मध्यांतर में धनुष टूटा, भयंकर आवाज आई और गोस्वामी जी ने लिखा, तैसन राम मध्य धनु तोरा भरे भुवन धुनि घोर कठोरा। तैसन राम मध्य धनु तोरा भरे भुवन धुनि घोर कठोरा। तैसन राम मध्य धनु तोरा भरे भुवन धुनि घोर कठोरा। तैसन राम मध्य धनु तोरा भरे भुवन धुनि घोर कठोरा। तैसन राम मध्य धनु तोरा भरे भुवन धुनि घोर कठोरा। बरे भुवन घोर कठोर रब रवि बाज तज मारगु चले, चिक्कन ही दिग्गज डोल अहि मही कोल कूदुम कलम। सूर्य सूर मुनिकर कान दिन है सकल विकल विचार, ओ दंड खंडे राम तुलसी जयति बचन उचार। जय जयति बचन उचार ही, जयति बचन उचार ही, जय जयति बचन उचार ही, जय जयति बचन उचार ही, जय जयति बचन उचार ही। तो ठीक नहीं माना जाएगा, वेलिड नहीं माना जाएगा। એટલે ભગવાને મધ્યનો ભાગ છે ને મજબૂત હોય ને ત્યાંથી જ તોડ્યું, મધ્યમાંથી શું કામ તોડ્યું, એના ઘણા બધા ભાવ છે। રામકથામાં ચર્ચા થાય કે મધ્ય में से धनुष क्यों तोड़ा भगवान रामचंद्र जी, और इस प्रकार मध्य में से भगवान ने तोड़ दिया धनुष। देखो परमात्मा रामचंद्र जी જ્યારે ધનુષ તોડ્યું ત્યારે એની પ્રતિક્રિયા ગોસ્વામીજીએ માનસમાં તો લખી છે, પણ કવિતાવલી રામાયણમાં એને બહુ સરસ પ્રભાત વર્ણન આપ્યું છે। ભગવાને જ્યારે ધનુષ તોડ્યું, देखो આ હરિના પરાક્રમની કથા છે, ભગવાનના પરાક્રમની કથા ગાવી જોઈએ કે જેથી આપણા પાપના ઢગલા બળીને ભસ્મ થઈ જાય। તમારો દીકરો કોઈ પરાક્રમ કરીને આવે ને કેમ મેડલ દેખાડો બધાને, देखो ये गोल्ड मेडल लेकर आया, કે પરાક્રમ કરીને આવે તો કેવો બધા તમને આનંદ આવે ને એના પરાક્રમની ગાથા ગાવાનું, આમ કર્યું ને પછી આમ કર્યું, પછી આમ જીતી ગયો ને પછી આવું પરાક્રમ દેખાડ્યું ને, પણ એના પરાક્રમના વર્ણનથી તમારા પાપ નહીં મટે, હરિના પરાક્રમના વર્ણનથી પાપ નષ્ટ થાય છે। એટલે આપણા મહાપુરુષે આ બધી ગાથાઓ ગાય છે, એટલા માટે કથાઓનું વર્ણન છે કે જાણે અજાણે ભાવથી કુભાવથી અભાવથી ઈર્ષાથી કોઈ પણ પ્રકારે હરિના પરાક્રમની વાતો આપણા કાનમાં પડે તો વ્યક્તિનું હૃદય નિર્મળ બને છે, એના પાપ નષ્ટ થાય છે। પ્રભાત વર્ણન છે, માનો કોઈ એક ચોકી હોય એમાં તમે પાણીના પાત્રો ભરીને મૂક્યા હોય, ચોકી હલાવી દો એટલે પાત્રો બધા છલકાઈ જાય અને આખી ચોકી પાણી પાણી થઈ જાય। એમ ભગવાને જ્યારે ધનુષ ભંગ કર્યો ત્યારે इतना विस्फोट हुआ, इतनी भयंकर आवाज आई कि पूरी पृथ्वी डगमगा गई, पूरी पृथ्वी पानी पानी हो गई, पानी पानी हो गई पूरी पृथ्वी, मानो अनेक एक साथ सुनामी આવ્યા। गोस्वामी जी लखे છે, अरे डिगती मुरवी अति गुरवी सर्व पामाय समुद्र सर। डिगती उर्वी अति गुरवी सर्व पामाय समुद्र सर। ब्याल बदिर तहि काल मिकर दिगपाल चराचर। दिग्गयंत लरखरत परत दस कंद मुख भर। दिग्गयंत लरखरत परत दस कंद मुख भर। सुर विमान हिम भानु भानु संघटत परस्पर। चौके बिरंच शंकर सहित कोलु कमठ वही कलमलो। ब्रह्मांड खंड कियो चंड धुनि जब ही राम शिव धनु दलो। जब ही राम शिव धनु दलो। दिगति उर्वी अति गुरवी सर्व पब्बै समुद्र सर। ब्याल बधिर तहि काल विकल दिगपाल चराट। दिग्गयंत लरखरत परत दस कंद मुख भर। सुर विमान हिम भानु भानु संघटत परस्पर। चौके बिरंच शंकर सहित कोलु कमठ वही कलमलो। ब्रह्मांड खंड कियो चंड धुनि जब ही राम शिव धनु दलो। है जब ही राम शिव धनु दलो। है जब ही राम शिव धनु दलो। ये वर्णन कर दिया। डिगती उर्वी अति गुरवी सर्व पब्बै समुद्र। डिगती उर्वी अति गुरवी। उर्वी એટલે પૃથ્વી डगमगा गई जब भगवान ने धनुष भंग किया। डिगती उर्वी अति गुरवी सर्व पब्बै समुद्र सर। समुद्र सरोवरो छलकाई उठ्या।
બ્યાલ બધીર તે કાલ બિકલ દિગપાલ ચરાચર. સર્પો હતા ને બધા સાંભળતા હતા ત્યાં સુધી, પણ ભગવાનનો આ ધનુષ ભંગનો વિસ્ફોટ સાંભળ્યો ને બધા બેરા થઈ ગયા ત્યારથી. અને વારસામાં બેરાશ આવી ગઈ બધાને, સાપને. ત્યાંથી હાપ બધા બેરા થઈ ગયા. બ્યાલ બધીર તે કાલ બિકલ દિગપાલ ચરાચર. ચરાચર દિગપાલો બધા વિહવળ થઈ ગયા. આ હા, ઇતના વિસ્ફોટ, इतनी भारी आवाज कहां से आई? सोच में पड़ गए सब. ब्याल बधिरते काल बिकल दिगपाल चराचर दिग्गयंद लर खरत परत 10 स्कंद मुंह खबर. दिग्गयंद लर खरत, दिशाओના દેવતાઓ લડખડી ઉઠ્યા. પરત 10 સ્કંદ મુંહ ખબર. 10 સ્કંદ 10 માથા વાળો રાવણ ઊંચા આસન ઉપર સભામાં બેઠો હતો. ધનુષ ભંગ કર્યું ને ભગવાને, રાવણ હાજર હતો. અને મુહભેર નીચે ગીર પડા. એના 10 મુખમાં 10 ટોપલા ધૂળ ઘૂસી ગઈ. એવો પડ્યો લ્યો ભાઈ, મોહભેર પડ્યો. પરત 10 સ્કંદ મુખ ખબર. સુર વિમાન હિમ ભાનુ ભાનુ સંગડત પરસ્પર. દેવતાઓના વિમાન આકાશમાં સૂર્યચંદ્ર સાથે ટકરાવા લાગ્યા. ચોકે બિરંચ શંકર સહિત. એકદમ બ્રહ્માજી ચોકી ઉઠ્યા, શંકર ચોકી ઉઠ્યા. કૈલાસ અને બ્રહ્મલોક સુધી અવાજ સંભળાયો. દેખો, તમારો અવાજ ગમે એવો હોય ને, વાતાવરણની બહાર ન જાય. 1000 કિલોમીટરનું વાતાવરણ છે, 1100 કિલોમીટર. અને વાતાવરણની બહાર તમે જાઓ ને ગમે એટલા બરાડા નાખો ને તમારો શબ્દ કોઈ ન સાંભળે. शून्य अवकाश, वैक्यूम. लेकिन ये आवाज कैसी रही होगी कि ब्रह्मलोक तक पहुंची. चौके बिरंच शंकर सहित. कोलू कमठू ही कलम लो. कोलू એટલે વરાહ, કમઠ એટલે કમઠ ભગવાન. કોલુ કમઠું અહીં એટલે શેષનાગ કમકમા ગઈ. ब्रह्मांड खंड कियो चंड धुनी. अजब ही राम शिव धनु दलो. अजब ही राम शिव धनु दलो. अजब ही राम शिव धनु दलो. कम कमा गए सब. और मेरे गोस्वामी जी ने कहा कि धनुष्य ने भगवान दड़ी नाख्यो. दल्यो એટલે દળી નાખવું. શબ્દ પ્રયોગ જુઓ ગોસ્વામીજીનો. આમ તો 2 ટુકડા કરી નાખ્યા, પણ માનો એવી દશા કરી નાખી કે હમણાં દળી કેમ નાખ્યું હોય. भगवान ने टुकड़ा दोनों नीचे फेंक दिए. देखो, स्वयंवर योजन हो गया. नियम था वो पूरा हो गया. आ बाजू जानकी जी ने अष्ट सखीओ साथे लाववामां આવ્યા છે. भगवान राम के सामने हाथમાં માળા શોભે છે. અને जानकीજી હાથમાં રહેલી માળા રામના કંઠમાં પહેરાવી દીધી. શ્રી જય માલ રામ રમેલી. સીતારામજી ભગવાન કી જય જયકાર થયો. દેવતાઓએ ફૂલોની વૃષ્ટિઓ કરી છે. અને સ્વયંવર યોજના પૂરી થઈ ગઈ કહેવાય. બળવાખોર રાજાઓએ બળવો શરૂ કર્યો છે. અને ત્યાર પછી વિશ્વામિત્રજીને પૂછવામાં આવ્યું, મહારાજ अब हम क्या करें? પરશુરામજીનું આગમન થાય છે. પરશુરામજીને શાંતિપૂર્વક રામચંદ્રજીએ સમજાવ્યા. બહુ લાંબો સંવાદ છે એમનો રામકથામાં. અને પછી 4 દૂતોને અયોધ્યામાં મોકલવામાં આવ્યા છે. 4 દૂત અયોધ્યામાં જઈને બધી હકીકત વર્ણવે છે. વશિષ્ઠજીને બોલાવ્યા, બધી વાત સંભળાવી. વશિષ્ઠજીએ 2 ચોપાઈ બહુ સરસ બોલ્યા છે. એ હૃદયમાં કોતરી રાખવા જેવી ચોપાઈ છે. क्या बोले वशिष्ठ जी? देखो राम, देखो वशिष्ठ जी ने कहा, देखो दशरथ जी, તમારા દીકરા છે ને એ તમારું સુકૃત છે. તમારા સંતાનોને જોઈ લ્યો, એના ઉપરથી ખબર પડે કે તમારું સત્કર્મ કેવું છે. તમારા દીકરા જ તમારું સત્કર્મ બનીને આવે છે. તમારા સંતાનો તમારું કર્મ છે. મહારાજ રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન જેવા 4 સંતાનો તમારે થયા છે. તમે તો કેટલા સુકૃતિ મહાપુરુષ છો. તમે ધર્મશીલ છો મહારાજ. બિન બોલાય સંપત્તિ તમારે ત્યાં આવશે. જી મિસરિતા સાગર महु जाई. જી મિસરિતા सागर महु जाई. यद्यपि ताहि कामना नाहि. यद्यपि ताहि तिमि सुख संपत्ति बिनहि बुलाए. तिमि सुख संपत्ति बिनहि बुलाए. धर्मशील पहि जाहि सुभाए. धर्मशील
સરિતા સાગર નદીઓ છે ને દરિયામાં જેમ વગર બોલાવે મળે ને મહારાજ, એમ ધર્મશીલ વ્યક્તિને ઘેર વગર બોલાવે સંપદા આવે છે. તમારે જેવું ધર્મશીલ આ જગતમાં બીજો કોણ હોઈ શકે? હવે તો જાન જોડીને જવાનો સમય આવ્યો છે. બધી હકીકત જાણ્યા પછી સુંદર સુકોનો થવા લાગ્યા છે. ભગવાન રામની જાન જોડી અને જનકની નગરી તરફ ચાલે છે. શુકનો